ખ્રિસ્ત ઈસુમાં હું રમેશ તથા રોજ આપ સર્વેને પ્રેમી સલામ પાઠવીએ છીએ. અમે માલદીવના પ્રવાસે ગયા હતા અને ત્યાં આગળ પણ પિતા પરમેશ્વરે અમને સાચા સંભાળે બચાવ્યા છે, અમારી સહાય મદદ કરે છે, અમારી સાથે પાસે રહ્યા છે અને ત્યાં પણ અમે ઘણો આનંદદાયક પ્રવાસ કરી શક્યા. તે માટે અમે ઈશ્વર પિતા પરમેશ્વર બાપનો આભાર માનીએ છીએ. ફરીને એક વખત આજે આપણે પિતા પરમેશ્વરના પવિત્ર અમૂલ્ય વચનો વાંચવાને માટે જઈ રહ્યા છીએ. ત્યારે પિતા પરમેશ્વર તમારી સહાય અને મદદ અમારી પર મોકલો કે વચનો અમે સારી રીતે વાંચી શકીએ, સમજી શકીએ અને અમારા જીવનમાં ઉતારી શકીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આજનું શાસ્ત્ર વાંચન આપણે જે વાંચવાના છીએ એ શાસ્ત્ર વાંચન તો છે પુનર્નિયમનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય. આપણે શાસ્ત્ર વાંચન શરૂ કરીશું. પવિત્ર શાસ્ત્ર બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 3જો અધ્યાય. ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોકો એડ્રેઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. અને યહોવાએ મને કહ્યું કે તેનાથી તું ડરીશ નહીં, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો તેને તે કર્યું તેમજ એને પણ કર. એમ યહોવા આપણા ઈશ્વરે બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ લોકોને આપણા હાથમાં સોંપી દીધા અને તેનું કોઈ પણ જીવતું રહ્યું નહીં ત્યાં સુધી આપણે તેનો પરાજય કર્યો. અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય એવું એકે નગર ન હતું. 60 નગરો તથા આર્ગોબનો આખો પ્રાંત એટલે બાશાનના ઓગનું રાજ્ય આપણે લીધું. આ બધા નગરોને રક્ષણને માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતા અને તે ઉપરાંત કોટ વગરના બીજા ગામો પણ ઘણા હતા. અને જેમ આપણે હેશબોનના રાજા સિહોનને કર્યું તેમ આપણે તેમનો પૂરો નાશ કર્યો ને વસ્તીવાળા સર્વનગરનું તેમની સ્ત્રીઓ તથા બાળકો સહિત પૂરો નાશ કર્યો. પણ સર્વ ઢોર તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધા. અને તે વખતે યર્દન પાર અમોરીઓના બંને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી તે હેર્મોન પર્વત સુધીનો દેશ આપણે જીતી લીધો. સિદોનીઓ હેર્મોનને શિજોન નામ આપે છે અને અમોરીઓ તેને સનીર કહે છે. સપાટ પ્રદેશના સર્વ નગરો તથા આખો ગિલિયાદ તથા આખો બાશાન તે છેક બાશાનમાં ઓગના રાજ્યના સાલખા તથા એડ્રેઈ સુધી આપણે જીતી લીધા. કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે અમોન પુત્રોના રાબામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ 9 હાથ તથા તેની પહોળાઈ 4 હાથ હતી. અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે પ્રમાણે: આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલિયાદના પહાડી પ્રદેશનો અડધો ભાગ તથા તેના નગરો મેં રૂબેનીઓને તથા ગાદીઓને આપ્યા. અને ગિલિયાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખો બાશાન મેં મનાસાના અર્ધકુળને આપ્યો. આર્ગોબનો આખો પ્રાંત એટલે આખો બાશાન દેશ મેં તમને આપ્યો. તે રફાઈઓનો દેશ કહેવાય છે. મનાસાના પુત્ર યાઈરે ગસુરીઓ તથા માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબ પ્રાંત લીધો અને તેણે પોતાના નામ ઉપરથી
તેમને એટલે બાસાનને હાવોથ યાઈર એ નામ આપ્યું, અને તે નામ આજ સુધી ચાલે છે. અને મેં માકીને ગિલિયાદ આપ્યું, અને રૂબેનીઓને તથા ગાદીઓને મેં ગિલિયાદથી તે આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ કે જેની સરહદ તે ખીણની વચ્ચોવચ્ચ આવેલી હતી તે આપ્યો, એટલે યાબોક નદી કે જે આમોન પુત્રોની સરહદ છે ત્યાં સુધીનો. વળી અરાબા તથા યર્દન તથા તેની સીમા પણ કિન્નેરેતથી તે અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની પૂર્વ બાજુએ પિસ્ગાના ઢોળાવ તળે આવેલી છે ત્યાં સુધીનો પ્રદેશ. અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે. તમે સર્વ શૂરવીર પુરુષો શસ્ત્ર સજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓને આગળ પેલી બાજુ જાઓ. પણ તમારી સ્ત્રીઓ તથા તમારા બાળકો તથા તમારા ઢોર, હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણા છે, જે નગરો મેં તમને આપ્યા છે તેમાં રહે, જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે. અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનની પેલી બાજુ આપવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાના વતન જે મેં તમને આપ્યા છે તેમાં પાછા આવો. અને તે સમયે મેં યહોશુઆને એવી આજ્ઞા આપી કે જે બધું યહોવા તમારા ઈશ્વરે આ બે રાજાઓને કર્યું છે તે તારી નજરે ત્યાં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું યર્દન ઉતરીને જાય છે તેઓને યહોવા કરશે. તમે તેઓથી ડરશો નહીં, કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે. અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે હે યહોવા, તમે તમારા સેવકને તમારું મહાત્મ્ય તથા તમારો બળવાન હાથ દેખાડવા માંડ્યા છો. કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં એવો કયો ઈશ્વર છે કે જે તમારા જેવા કામો તથા તમારા જેવા મહાન કૃત્યો કરી શકે? કૃપા કરીને મને પાર જવા દો ને યર્દનની પેલી બાજુનો ઉત્તમ દેશ એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લબાનોન મને જોવા દો. પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં. અને યહોવાએ મને કહ્યું કે તું આટલામાં જ સંતોષ માન. આ બાબત વિશે હવે પછી કદી મારી આગળ બોલીશ નહીં. પિસ્ગાના શિખર ઉપર ચઢ ને તારી દ્રષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો, કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહીં. પણ યહોશુઆને આજ્ઞા કર ને તેને હિંમત તથા બળ આપ, કેમ કે તે આ લોકોને પેલી બાજુ દોરી જશે. ને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને પ્રાપ્ત કરાવશે. એમ આપણે બેતપેઓની સામેની ખીણમાં પડાવ નાખ્યો. પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરશું. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓને રાજાનું પ્રભુના પ્રભુ બાપ, અમે તમને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. સવારથી ત્યાં સુધીને સાચવા સંભાળ્યા પ્રભુ. તમારી છત્ર છાયામાં રાખો છો. અમને માર્ગી પણ સહી સલામત લઈ ગયા લાવ્યા પ્રભુ. કોઈ પણ જાતની પરેશાની નહીં, પણ તમે સતત તમારી સાથે પાસે રહ્યા અને અમને આશીર્વાદ ભરપૂર કર્યા. એ સહરણ માટે અમે તમારું પુષ્કળ આભાર સત્કાર માનું છું. જેઓ બીમાર છે તેઓની સાજા પણ આપજો, દુઃખિત કરીને દિલાસો આપજો, નિરાધાના વિધવાના બે અનાથોના તમે થજો પ્રભુ. ઘણી બધી જગ્યાએ લડાઈ ચાલુ છે, ત્યારે ઘણી બધી જગ્યાએ ઘણું બધું મોટું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ. તમે દયાળુ કૃપાળુ પ્રભુ છો. તમે કોપ કરે ધીમે દયા કરવાનું ઉતાવળા પ્રભુ છો. ત્યારે આ બધું શાંત કરો એ તમારી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા સંતોષ સેવકોને મુખની વાણી તમે થજો, એમનાથી ઘણા તમારી કામ કરે એવું તમે થવા દેજો. જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારી આશીષ અને તમારી કૃપા આપજો. બાળકોની જે કંઈ પરીક્ષા ચાલે છે એમાં પણ તમે આશીષ અને તમારી કૃપા આપજો.
એ લોકોને જ્ઞાન બુદ્ધિ દાખવતી કરજો, એ તમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પાપ ગુના પ્રતિની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જેના નામથી માગીએ છીએ, સાંભળો અને છુટકારા કરજો. આમેન આમેન.